તો રાતે પાણી ચાલતું હતું, અત્યારે ચાલે રહ્યું છે. બાજરીમાં થોડુંક બાકી છે. ખાસ તો પાઇપ નાખવાનું કારણ એક જ કે આ બધું પાણી આવતું તો ખાડો કર્યો મોટો. ભૂખ લાગી, જમવાનું બની ગયું, જમી લઉં. ઘડીક પપ્પા પાણી વાળશે, કલાક ફરી પાણી રહેશે, પછી અમથી પાણી કપાઈ જ જશે, રહેવાનું નથી. પાણી હેડતું હોય ને મારું વાહન તો ના આવે બને જ નહીં કોઈ દાડો પડશે, કારણ કે 2-3 દિવસથી નથી આવ્યો. વચ્ચે ગેપ પડી, વરી આવ્યો, વરી. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારો વિડીયો. તો આશા કરીશ બધા ઠીક છે. તો રાતે પાણી ચાલતું હતું, અત્યારે ચાલે રહ્યું છે. બાજરીમાં થોડુંક બાકી છે, તે પછી પીરે એટલે પછી આ બાજરીમાં લેવાનું છે. તો ફટાફટ પાઇપ અને બધું ગોઠવી નાખું. રેલે પીછે પ્રો રીલી આવે પીછે પ્રો રેલે. હા તો હાર એકમાં વાળેલા કે દેવાથી કાઢી નાખું એટલે પાણી રેલ વાળતું લો. ખાસ તો પાઇપ નાખવાનું કારણ એક જ કે આ બધું પાણી આવતું તો ખાડો કર્યો મોટો, તો ટ્રેક્ટર હેડે ને બધું પડે અંદર એટલા માટે કર્યું. આજ પણ વાદળછાયું વાતાવરણ છે, લગભગ 2 દિવસથી છે. હવે કોઈ ટેન્શન નથી, વરસાદ આવે કે ના આવે કોઈ ફરક ના પડે, કોઈ નુકસાન થાય જ નહીં. લીગડા રે લીગડા એટલે તું વાળી જ ને હોય પછી ફૂગો બોલ્યામ દાય તો કે દે હું ફૂગો પાછળ જાઉં.
એમાં ખાતર નાખવાનો શામાં રજકામ ને નથી આવે એમ જરૂર ઘરે કોઈ આ પાણી વાળશે એટલે 4-5 દળ દાસ એટલે હમણાં વાટે સારું કરી નાખું આ કેટલું હેડ છે રતકા બાઈ રોજ કરી કેટલી છે થોડી નથી થાય છે તું ઈ આ ભારા સોલેટ કરાવશે ભલે દાંત ભૂખ લાગી આજે મોડા આવ્યા તો હોસ્પિટલથી લગભગ 10:30-11 વાગે તો થોડું ખાઈને સુઈ ગયા હતા એમને અત્યારે લાગી ભૂખ પણ હવે અત્યારે ખાવાનું બનતું હોય છે પપ્પા આયા પારો કરવા સવારનો વહેલો કારણ કે એમનું કામ જ તે સવારમાં વહેલા 1-2 પારો કરી નાખે કાયમ તો હું કરાવતો એકાદો પણ 2-3 દિવસથી નથી કરાવતો પોતે ચાલુ કરી દીધું ભેંસો માટે હજી મારા પાસે ઘણું ઘાસ છે કારણ આ રતકા બાજરી ચાલશે રચકો છે તો આખી વાળી દીધી આરિયા એટલે ઘાસ તો ઘણું છે બધા ધોરિયા ભાગ છે મારા કૂતરા તો પાણી ચાલુ છે તો અહીંયા રમત ઉદે હરી કૂતા સેઠ હાળંગ દાય ભરા ખાતર ઘરચે પ્રોક લાવું થોડોક બાર લોક થોડી કરી ઈ તો બેઠો ખાઈ ખાઈ જરૂર દર કર દે કાલે આવા 2 કર્યા આ ખોલવાનું છે જેવો હાથ કરે ને 2 ચેરા રહ્યા છે ચાલો ભરાવા જો એમ કરો કડી ના ના ભરાવાય તો પાળી છે આ બધા દૂર હેડલ પડ્યા પા હવે જમવાનું બની ગયું જમી લઉં કડીક પપ્પા પાણી વાળશે કલાક ભરી પાણી રહેશે પછી અમથી પાણી કપાઈ જ જશે રહેવાનું નથી અને અમારા દિવસ ઉગે એટલે પાણી કપાઈ જાય આજ ઓફિસ પણ આવું પછી 2-3 દિવસથી ગયો જ નથી તો પેલા જમી લઈશ પછી નાહીશ ને પછી જઈશ આ બધા આરામથી ખાઈ ખાઈને બેઠા છે શાંતિથી અને બીજા પારા લાવલ પડ્યા છે તે નાખશે હમણાં પાણી હેડતું હોય ને મારું લુગડા વાહણ તો ના આવે બને જ નહીં કોઈ દાડો ટાઈમ થયો છે 12 વાગે ઓફિસ આવ્યો અને બસ હવે રોજની જેમ કામ લાગવું પડશે કારણ કે 2-3 દિવસથી નથી આવ્યો વચ્ચે ગેપ પડી વરી આવ્યો વરી ગેપ પડી વરી આવ્યો હવે લગભગ હવે ગેપ નહીં પડે કાલ તે જાશે હર્ષ ફિલ્ડ ઉપર કારણ કે કેવાયસીનું કામ ચાલુ કરવાનું છે તો બધી એ તૈયાર થાય રહી મોરફોની મંત્રાની આ તે મોરફોન ઓલું છે મંત્રાવાળું ચાલુ છે શું કહે ચેક યુઝર કોન્ટેક્ટ ટુ પ્રોસેસ થઈ જશે થઈ ગયું ને મીન્સ આ ખરાબ છે હે ભલે ફિર તો તારે ફિંગર ના આવે પણ આ મૂળ મોરફો ખરાબ થઈ જ ને મંત્રા યુનિટી ચાલુ છે એમ ને મોરફો ખરાબ છે
તો ઓફિસ ચાલ કરી આવ્યો અને ઘડીક બારે બેઠો સનસેટ થઈ ગયો પછી ગામમાં માતાજીની બધી આરતી થાય રહી તો સાઉન્ડ બધું સંભળાય રહ્યું આરતીનું શું તારે આરતી ગાવી છે 10:30 વાગ્યા સુધી પોણી હેડ્યું તો એ 4-5 ક્યારા બાકી રહી ગયા હવે ત્યાં પાછું રાતે આવશે 9 વાગે તો બધું ગોઠવેલું પડ્યું જ છે એટલું પાઈ નાખીશ પછી ભાઈ પાસે એને રજકો એની બાજરી જે પાવું એને 1-2 કલાક એન્ડ પછી નીકળી જશે બસ આ વિડીયોને એન્ડ કરી દઈશું કારણ કે ઓલરેડી વિડીયો લાંબો થઈ ગયો છે બહુ કારણ કે સવારમાં બહુ શૂટ થયું અને બધું જમવાનું બને એનું બહુ ભૂખ લાગી તો આ વિડીયોને એન્ડ કરીશું મળીશું આ વિડીયો સાથે ત્યાં સુધી વંદે માતરમ જઈને અગર વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ બાય